તો વડોદરાના અનેક ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં ધૂળેટીના તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। સેવાસી રોડ પરના વાઘેશ્વરી ફાર્મમાં લોકો પરિવાર અને મિત્રો સાથે પહોંચ્યા છે। ડીજેના તાલ સાથે લોકો રેઇન ડાન્સની મજા માણી રહ્યા છે અને ત્યાં પણ લોકો રંગેચંગે આ રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે। જે ત્યાંથી પણ દ્રશ્યો સામે આવ્યા છે। વાઘેશ્વરી ફાર્મ આ સોસાયટી જે છે ત્યાં પણ લોકો પરિવાર અને મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે। રંગોનો તહેવાર, હોળી, આનંદ, ઉમંગ અને એકતાનો પવિત્ર સંદેશ આપતો આ પર્વ જ્યાં લોકો આ રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે। આજે દેશભરમાં ધામધૂમથી હોળી અને ધૂળેટી ઉજવાઈ રહી છે। ગલીઓથી લઈને શહેરોના ક્લબ અને મંદિરના પ્રાંગણમાં પણ લોકો ઉજવણી કરતા જોવા મળે છે અને દરેક જગ્યાએ રંગોની છોડછાડ જોવા મળી રહી છે। હોળી માત્ર રંગનો તહેવાર નથી પરંતુ બુરાઈ પર સારેની જીતનું પ્રતીક છે અને લોકો આ જ પ્રતીકની ઉજવણી કરી રહ્યા છે। આપણી સાથે વડોદરાથી માનુ ચાવડા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, સૌપ્રથમ આપને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપ અત્યારે વડોદરામાં ક્યાં હાજર છો, ત્યાં લોકો કેવી રીતે આ રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે, શું જણાવશો દર્શકોને? વીટીવીના દર્શકોને હોળી ધૂળેટીની અમે પણ શુભેચ્છા પાઠવીએ છીએ। હું અત્યારે વાઘેશ્વરી ફાર્મ સેવાસી રોડ ઉપર છું અને ત્યાં જે ધૂળેટીનો પર્વ છે એની ઉજવણીનો રંગ જામ્યો છે। ડીજેના તાલે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। યુવાધન છે અત્યારે હિલોળે ચડ્યું છે એવું કહી શકાય, કારણ કે આ ધૂળેટીનો પર્વ છે અને એને ઉજવવા માટે થઈ અને લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। આ દ્રશ્યો છે વાઘેશ્વરી ફાર્મના કે જે સવારથી જ જે લોકો ઉત્સવ હતા કે ધૂળેટીનો પર્વ મનાવીએ એ અત્યારે પર્વ મનાવી રહ્યા છે। રંગોનો તહેવાર છે અને એમાં જે યુવાનો છે, યુવાધન છે, પોતાના મિત્રો સાથે અહીંયા પહોંચ્યા છે અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે। આખા શહેરમાં આવી જ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો વાઘેશ્વરી ફાર્મના કે જ્યાં મિત્રો સાથે અહીંયા યુવાનો છે પહોંચ્યા છે અને એકબીજાને રંગ નાખી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે। આખો દિવસ વડોદરા શહેરની આજુબાજુમાં આવેલા જે ફાર્મ હાઉસો છે ત્યાં આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ પોતાની આ ક્ષણોને કેમેરામાં કેદ કરી રહ્યા છે લોકો, યુવાનો, યુવતીઓ છે અત્યારે જે હોળીના રંગો છે એની મજા છે માણી રહ્યા છે। કેટલાક સાથે હું વાત કરવાનો પણ પ્રયત્ન કરીશ, શું કહી રહ્યા છે, શું છે એમના આખા દિવસનું આયોજન અને શું કહી રહ્યા છે। આ એમની સાથે વાત કરું, શું આયોજન છે આખા દિવસનું, કેવો આજે कैसे उजवनी कर रहे हैं आज, क्या प्लानिंग है आगे? बहुत मजा आ रही है यहाँ पे। फर्स्ट टाइम मैं आई हूँ ये जगह पे और मेरे को बहुत अच्छा लगा यहाँ पे आके। क्या बताएंगे आप, कैसे प्लान किया है पूरे दिन, कैसे निकालना आज पूरा दिन कैसे निकालेंगे आज, क्या बस यही मस्ती करेंगे, मजा करेंगे, रंगों के साथ खेलेंगे। एक्चुअली ये इवेंट बहुत अच्छा है, बहुत मजा आ रहा है। जोरदार इन लोगों इलेक्ट्रो फैन होली जोर धमाकेदार, बहुत एंजॉय कर रहे हैं हम लोग, बहुत मजा आ रहा है हमको। बहुत एन्जॉय કરી રહ્યા છે લોકો। આજના દિવસની આ ઉજવણી છે કરી રહ્યા છે। ખાસ કરીને આ દિવસ મિત્રો સાથે આખો દિવસ ઉજવવાનો દિવસ છે એને લઈને આજે આ ઉજવણી છે યુવાનો કરી રહ્યા છે કે આજનો દિવસ આપા જોઈ રહ્યા છો દ્રશ્યો કે અમને પણ આ મિત્રો છે અત્યારે ઉજવણી કરી રહ્યા છે। શું છે આખા દિવસનો बहुत जोरदार